ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન બે નિકટના મિત્રો જેવા હતા અને ગુરુ ચેલા જેવા પણ હતા, ગુરુ શિષ્ય જેવા પણ હતા. હવે એક દિવસે એક સમયે તે બંને જણા પૃથ્વી પર ફરવા માટે આવે છે. હવે ફરતા ફરતા એક વાણિયાણ રહેતો હતો એમના ઘેર જાય છે. વાણિયો અને વાણિયાણ સારા રૂપાળા, આગતા સ્વાગતામાં સારા હતા. એમને ખાટલો ડાળ્યો, જમવાનું બનાવ્યું, પાણી નાહવા માટે આપ્યું, ચા નાસ્તો બધું વગેરે કરી અને જમવાનું પણ બનાવી દીધું. હવે સમય જમવાનો થયો એટલે ત્યાં પણ એટલે બાળક રમતું નહોતું. એટલે અર્જુને કીધું કે ભગવાન, તમે તો ભગવાન છો, તો આ એક બાળક આપો તો સારું. એટલે ભગવાને પોતે આંખો બંધ કરીને જોયું તો ભગવાન કહે છે કે આને આ જન્મમાં તો નહીં, પણ 7 જન્મમાં એને પુત્રનું નસીબ નહીં, એના નસીબમાં પુત્ર છે જ નહીં. 7 જન્મમાં વળી પાછા ચાલતા થયા અને સ્વર્ગમાં ગયા. વળી પાછા 5-6 વર્ષ થયા એટલે પાછા પૃથ્વી પર બંને ફરવા માટે આવ્યા. હવે આવ્યા તો પેલા કે ચલો પેલા વાણિયાના ઘેર જ આપણે જઈએ. તો શ્રી કૃષ્ણ અને અર્જુન વાણિયાના ઘેર જ ફરીથી જાય છે. ત્યારે તો જતા પહેલાં જ આંગણામાં જ આપણે 4-5 બાળકો રમતા ફરતા દેખાય છે. એટલે કહે છે અર્જુન કે આ બાળકો કોણ છે? તો કહે છે કે આ બાળકો તો પ્રભુ મારા છે. કે હવે તમે બેહો, કે મારે તો કોઈ હવે ચિંતા નહીં. જે ચિંતા મુખ્ય હતી ને બાળકોની એ પતી ગઈ. હવે ભગવાને મને ઘણું આપ્યું છે, તમે શાંતિથી 5-6 દિવસ સુધી જ રહો અને મારી આગતા સ્વાગતા માણો. હવે શ્રી કૃષ્ણને કહે છે કે ભગવાન, તમે કહેતા હતા કે આ 7 જન્મમાં આ માણસના બાળકો નહીં નસીબમાં, તો આ શું કહેવાય? તમે મને ચમ કેમ પરાયો જાણો છો કે શું? અને મારું કહ્યું પણ એ દિવસે ના આપ્યું ને બાળકો તમે આપ્યો. એટલે કે અર્જુન કે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે અર્જુન, તું શાંતિ રાખ અને એનો જવાબ હું પછીથી આપે, અત્યારે આપણે ચર્ચા કંઈ કરવી નહીં. પછી પાછા આગતા સાગતા કરી સારા જમવાનું બનાવ્યું, જમી અને પછી શ્રી કૃષ્ણ ભગવાન ચાલવા મળ્યા, અર્જુનને બંને. પણ હવે ચાલતા ચાલતા સ્વર્ગમાં જતા ભગવાને એની પોતાની લીલા બતાવવા માટે શું કર્યું? એક જંગલમાં થઈને પસાર થતા હોય એવું બતાવ્યું. હવે જંગલમાં પસાર થતા હતા અને શ્રી કૃષ્ણ ભગવાને તરત જ કહ્યું કે અર્જુન, કે શું થયું ભગવાન? અચાનક તમને કોટો વાગ્યો કે કંઈ થયું? કે કંઈ થયું નહીં, પણ પેટમાં પીડ આવે છે. અને આવે છે એવી પીડ આવે છે કે જબરજસ્ત પીડ આવે છે. હવે એ પીડ માણસના કાળજા સિવાય મોટે એવી નહીં. હવે એ કાળજું ક્યાંથી લાવવું એ તારે જોવાનું. હું તો આ હું ગયો. એટલે શ્રી કૃષ્ણ ભગવાનના તો નજીકના હતા અને સખા હતા અને ગુરુ પણ હતા. અને એકદમ વિહવળ બની જાય છે અર્જુન તો. અને અર્જુન કે હવે શું કરવું? આવે આગો પાછો થઈ જાય છે, દુઃખી વ્યથિત થઈ જાય છે. પછી આજુબાજુ જોવો છો તો એ કુટીર દેખાય છે. ત્યાં કુટીર હતું કે હા, કે એ માણસ ત્યાં હશે. તે કુટીરે અર્જુન જાય છે. તાણે તો પેલા સાધુ મહારાજ હતા ને, એક સાધુ મહારાજ હતા તો તપની અંદર બેઠેલા હતા. હવે તપની અંદર બેઠેલા હતા તો ગમે તેમ કરીને આજીજી કરીને અમને વિનવણી કરી અર્જુન ભગવાને. અને અર્જુને કીધું કે હવે અર્જુને બહુ એમ કે વિનંતી કરી, તારા આંખ ખુલી. અને ભગવાને બાપુએ કીધું, સિદ્ધ મહારાજે, કે બોલો શું કામ હતું? કે બાપુ, કામ તો ઘણું હતું પણ પછી બતાવી, પણ અત્યારે તો એક અર્જન્ટ એક કામ છે ને, તો કે ભગવાનને પીડ ઉપડી ગઈ. કે હે? એકદમ બાપુ તો વિહવળ થઈ જાય કે હે, ભગવાનને પીડ ઉપડી? હા. કે બોલો હું એના માટે શું કરવાનું હોય? પણ પછી કે મારે કે માણસનું કાળજું જોવા કે સાહેબ, કે પણ માણસનું કાળજું તો હું આલું, મારા જોડે કાળજું સહે ખરું અને આલું એ ખરું, પણ ભગવાનને કહો ને કે અડધું જોવો છે કે આખું?
તો પછી પાછા દોડતા દોડતા અર્જુન ભગવાન અર્જુન હતા ને તે શ્રી કૃષ્ણ ભગવાન જોડે આવ્યા અને ભગવાનને કીધું કે ભગવાન હા તમારી પીડ મટી ગઈ કે તમ શું થયું? એક બાપુ છે ને તે બાપુએ કહી દીધું કે તમારા બાપુ કે પૂછ્યાઓ શ્રી કૃષ્ણ ભગવાન પૂછ્યાઓ કે અડધું વાળું કે આખું કે હા શ્રી કૃષ્ણ ભગવાન પોતે એકદમ હસવા લાગ્યા અને કે હા અર્જુન પીડ મટી જાય કે આ પણ કે મટી જાય તો પણ મને કે ખબર ના પડી કે બસ આટલી ખબર ના પડી મારા જોડે રહેશે તોય કે કેમ ભગવાન કે એ ભગવાન પોતે છે ને એ પેલા વાણિયાની ગામમાં જતા અને શિયાળાનો દાડો હતો અને કહેતા હતા કે એક સોનું આ બાપુને તો શું જોઈએ? તાપ જોઈએ, ધૂણી પાણી ધૂણી જોઈએ. એટલે બાપુને ધૂણી દખાવવાની હતી જંગલમાં તો બાપુએ કીધું કે એક સાણો આલો એને એક છોકરો, બે સોનો આલો બે છોકરો, ત્રણ સોનો આલો ત્રણ છોકરા. તો આ વાણિયાને 5 સોનો આલ્યો અને એ છોકરા છે કે એના. પછી ભગવાન કહે છે કે જુઓ જે પોતાનું જીવન ભગવાન માટે સમર્પણ કરી દે અને ભગવાન માટે કહે છે કે અડધું આલો આખું. અર્જુન તું વિચાર કર કે હવે એનું શબ્દ હું ના પાડું તો હું કેવો કહેવું? એટલે સતી જતીનો જે શબ્દ છે ને એ સતી જતીનો શબ્દ જે છે ને એ આ કહેવતમાં પણ આવતું નહીં હોતું. જે નસીબને પણ એમ તો ફેરવી શકો, પ્રારબ્ધને પણ નસીબને છે ને નસીબમાં ના હોય તોય પણ એ વચન ફેરવી શકે એની શક્તિથી. બસ